જે હાથમાં પુસ્તક હોવું જોઈએ તે હાથમાં જો દારૂની બોટલ પહોંચાડવાની ફરજ આવી જાય તો સવાલ માત્ર એક શિક્ષક ઉપર પણ નહીં પરંતુ સમગ્ર શિક્ષણ વ્યવસ્થા ઉપર ઊભો થાય છે। ઉના તાલુકાના ખાપટ પ્રાથમિક શાળામાં ધોરણ 7ના વિદ્યાર્થી પાસે દારૂ મંગાવવાના આક્ષેપોએ ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધોને કલંકિત કરવાનો આરોપ લાગ્યો છે। જ્ઞાન અને સંસ્કાર આપવાની જવાબદારી ધરાવતા શિક્ષક સામે આ ગંભીર આક્ષેપોએ વાલીઓ અને સમાજમાં પણ ભારે આક્રોશ ફેલાવ્યો છે। પહેલા જોઈએ આ ખાસ અહેવાલ। ગુરુ જેને સમાજમાં ભગવાન સમાન સ્થાન આપવામાં આવે છે, એક શિક્ષકનું કામ હોય છે બાળકના ભવિષ્યનું નિર્માણ કરવું, તેને સારા સંસ્કાર આપવા અને સાચા માર્ગે દોરવું। પરંતુ જ્યારે એ જ શિક્ષક પર વિદ્યાર્થી પાસે દારૂ મંગાવવાનો ગંભીર આક્ષેપ થાય ત્યારે સવાલ માત્ર એક વ્યક્તિ ઉપર નહીં પરંતુ સમગ્ર શિક્ષણ વ્યવસ્થા પર ઊભો થાય છે। ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ખાપટ ગામની પ્રાથમિક શાળામાં સામે આવેલા આ મામલાએ શિક્ષણ જગતમાં ભારે ચર્ચા જગાવી છે। ધોરણ 7ના વિદ્યાર્થી પાસે દારૂ મંગાવવાના આક્ષેપ બાદ શિક્ષક હરેશગીરી ગુલાબગીરી ગોસ્વામી સામે કાર્યવાહી કરવામાં આવી છે। એ મજકૂર શિક્ષકશ્રીની લેખિત રજૂઆત છે એ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ઉનાને રજૂઆત કરેલી। ત્યારબાદ તારીખ 9ના રોજ જે મીડિયામાં રિપોર્ટ આવેલો એના અનુસંધાને આજરોજ આચાર્ય શ્રી ખાપટ પ્રાથમિક શાળાને લેખિત એફઆઈઆર કરવા માટેને અધિકૃત કરતા આજરોજ કર્મચારીશ્રી ઉપર એફઆઈઆર કરેલ છે અને અત્યારે પ્રાપ્ત વિગતો મુજબ કર્મચારીશ્રીને ફરજ મોકૂફ કરી છે। શાળાના આચાર્ય મિલનગીરી જીવનગીરી ગોસ્વામીને જાણ થઈ ગઈ હતી કે ધોરણ 7નો એક વિદ્યાર્થી ગામમાંથી દારૂની બોટલ લઈને શાળામાં આવી રહ્યો છે। આચાર્યએ વિદ્યાર્થીને શાળાના ગેટ પાસે અટકાવી તપાસ કરતા તેની પાસેથી વિદેશી દારૂની બોટલ મળી આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। ફરિયાદ પ્રમાણે વિદ્યાર્થીએ પૂછપરછ દરમિયાન આ દારૂ શિક્ષક માટે લાવ્યા હોવાનું જણાવ્યું હતું। આક્ષેપ છે કે શિક્ષકે વિદ્યાર્થીને રૂપિયા આપીને ગામમાંથી દારૂ લાવવા મોકલ્યો હતો। આ એક ગંભીર બાબત કહેવામાં આવે છે। શિક્ષણ જગતને એક લાંછણ લગાડે, શિક્ષકોને લાંછણ લગાડે એવી એક આ ગંભીર બાબત છે। ક્યાં સાહેબ હતા, કેટલા સમજદાર બધા હતા ખબર? આ જે શિક્ષક જે છે ઘણા ટાઈમથી દારૂ પીને સ્કૂલની અંદર આવતા હોય છે, વિદ્યાર્થીઓને પણ ધમકાવતા હોય છે, અવારનવાર ગામની અંદર રજૂઆત છોકરાઓને પૂછતા હોય છે અને એ લોકો ડરના હિસાબે કશું બોલી નથી શકતા કે અમને આજે સાહેબે દારૂ લેવા મોકલ્યો છે। અને પ્લસ બીજી વાત એ છે કે આ જે શિક્ષક છે એ આજકાલથી નહીં પણ ઘણા ટાઈમથી દારૂ પીને આવે છે। આ ઘટનાએ સૌથી મોટો સવાલ એ ઊભો કર્યો છે કે એક બાળકને શિક્ષણના મંદિર ગણાતી શાળામાં આવી સ્થિતિનો સામનો કેમ કરવો પડ્યો। વાલીઓનો આક્ષેપ છે કે બાળકને સમગ્ર ઘટના પરિવારને ન જણાવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત ગામમાં ખુલ્લેઆમ દારૂના વેચાણનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। વાલીઓ અને ગ્રામ્યજનોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળ્યો છે। તેમનું કહેવું છે કે આવી ઘટનાઓ બાળકોના માનસિક વિકાસ, શિક્ષણ પ્રત્યેના વિશ્વાસને નુકસાન પહોંચાડે છે। અમને પણ ગઈકાલે ખબર પડી એટલે અમે આજે સ્કૂલની મુલાકાત લીધી। 6-7 વર્ષનો છોકરો હરેશભાઈ ગોસ્વામી કરીને શિક્ષક છે, એના માટે દારૂ ગામમાંથી લઈને આવે છે એવી માહિતી અમને મળી હતી એટલે અમે અત્યારે સ્કૂલની મુલાકાત લેવા આવ્યા છીએ। અમારી માંગ એ જ છે કે એ શિક્ષક જે દારૂ મંગાવતા હતા એની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને આવું અમારા ગામમાં એવું કહેવામાં આવે છે કે આ છોકરો આજકાલથી નહીં પણ ઘણા ટાઈમથી લાવતો હશે, ખબર હમણાં પડી। સમગ્ર મામલાની ગંભીરતા જોતા શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ શિક્ષક હરેશગીરી ગોસ્વામીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે। બીજી તરફ શાળાના આચાર્યની ફરિયાદને આધારે ઉના પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી શિક્ષકની ધરપકડ કરી છે। પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ રહી છે તો સાથે જ શિક્ષણ વિભાગ દ્વારા પણ વિભાગીય તપાસ શરૂ કરાઈ છે। ઘટનાને લઈને ઉચ્ચ અધિકારીઓ દ્વારા કેસની સમીક્ષા કરવામાં આવી રહી છે। ખાપટ પ્રાથમિક શાળા તાલુકા ઉના
જિલ્લા ગીર સોમનાથ ખાતેથી જે શિક્ષક છે એમના દ્વારા ત્યાંના જે બાળકો છે એમના ક્લાસમાં ભણતા એમના મારફત દારૂ મંગાવવાની પણ ઘટના સામે આવેલી છે અને એ જે ગંભીર બાબત છે એટલે શિક્ષણ વિભાગ દ્વારા એ બાબતમાં તરત નોંધ લઈને જિલ્લા પંચાયતના સંવર્ગમાં આ શિક્ષક આવે છે એટલે જિલ્લા વિકાસ અધિકારી શ્રી મારફત એમને ફરજ મોકૂફ કરવામાં આવેલા છે અને જે દારૂ છે એ કૃત્ય ગુજરાતમાં ગુનો બને છે એટલે એ બાબતમાં પોલીસ ફરિયાદ નોંધવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી. ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સંબંધિત શિક્ષકની સામે અગાઉ પણ નશાની હાલતમાં શાળામાં આવવાના આક્ષેપ થયા હતા. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીના જણાવ્યા પ્રમાણે અગાઉ પણ વિભાગીય કાર્યવાહી કરવામાં આવી હતી. હવે સવાલ એ છે કે જો અગાઉ ફરિયાદો થઈ હતી તો પછી સ્થિતિ અહીં સુધી કેમ પહોંચી? શું સમયસર કડક પગલાં લેવાયા હોય તો આવી ઘટના અટકાવી શકાઈ હોત? નાના ભૂલકાઓને દારૂ લેવા કેવી રીતે મોકલી શકાય? શાળામાં વિદ્યાર્થીઓ પાસે આવા કામ કેવી રીતે કરાવી શકાય? ગુરુ પદ પર રહેલા શિક્ષકનું આ વર્તન કેટલું યોગ્ય? બાળકોને સુરક્ષિત વાતાવરણ આપવાની જવાબદારી કોની? આવી ઘટનાથી શિક્ષણ વ્યવસ્થા ઉપર ગંભીર સવાલો. શિક્ષક માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન આપતો વ્યક્તિ નથી, પરંતુ તે બાળકના જીવનનો ઘડવૈયો હોય છે. જે ઉંમરે બાળકને સંસ્કાર, શિસ્ત અને સપનાઓની દિશા મળવી જોઈએ તે ઉંમરે જો તેને આવા કામમાં સામેલ કરવાનો આક્ષેપ થાય તો તે સમગ્ર સમાજ માટે ચિંતાનો વિષય છે. આ ઘટનાએ શિક્ષણ વ્યવસ્થાની જવાબદારી, દેખરેખ અને શિક્ષકની ભૂમિકા અંગે ગંભીર સવાલ જરૂર ઊભા કર્યા છે. કારણ કે શાળા એ માત્ર ભણવાનું સ્થળ નથી, પરંતુ બાળકોના ભવિષ્યનું ઘડતર થતું મંદિર છે અને આ મંદિરની પવિત્રતા જાળવવાની જવાબદારી દરેક શિક્ષક અને તંત્રની છે. બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી. તો શિક્ષક ગુરુનો દરજ્જો વિદ્યાર્થીને ભવિષ્યની રાહ ચીંધે છે, સંસ્કાર આપે છે, સિંચન કરે છે, વાત શીખવે છે કે સમાજમાં આવનારા દિવસોમાં કઈ રીતે ચાલવું. પરંતુ આજે ઘટના સામે આવી છે એ આખરે કોની નિષ્ફળતા ગણવી, એ બેદરકારી ગણવી ક્યાંક શિક્ષકની આ કરતૂત છે, ત્રુટિ આખરે એવી તો ક્યાં રહી ગઈ કે આ પ્રકારની ઘટના છે, આવા બનાવો હજુ પણ ક્યાંક બની રહ્યા છે. આ જ મામલે ચર્ચા કરીશું. આજે આપણી સાથે ગેસ્ટ જોડાયા છે, હાલ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે આપણી સાથે મહેશભાઈ દવે, પૂર્વ પોલીસ અધિકારી છે તેઓ. મહેશભાઈ, સ્વાગત છે આપનું પ્રદેશ 24 ગુજરાતીમાં. પહેલો જ પ્રશ્ન, ગુરુનો દરજ્જો આપીએ છીએ શિક્ષકને, ભવિષ્યની રાહ ચીંધે છે, પરંતુ જ્યારે આ પ્રકારની ક્યાંક કરતૂત શિક્ષકની સામે આવે ત્યારે પહેલા તો આ નિષ્ફળતા કોની ગણીએ? પહેલી નજરે તો આપ કઈ રીતે જુઓ છો આ ઘટનાને? નમસ્કાર દર્શક મિત્રો. 1960ની સાલથી ગુજરાતમાં દારૂબંધી છે. લગભગ તેમ છતાં એમ કહી શકાય કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં 3 પ્રકારના લોકો દારૂ પીવે છે. પણ એની વાત આગળ કરતાં પહેલાં આપણે ઉનાની ઘટનાની ચર્ચા થોડી કરીએ કે આજે મીડિયા દ્વારા જાણવા મળ્યું કે 7મા ધોરણના એક વિદ્યાર્થી પાસે શિક્ષક, અને એ પણ એને સરનામ ગોસ્વામી છે, જેની પાસે સમાજ અપેક્ષા રાખે. શિક્ષક તો ખરો જ, પણ ગોસ્વામી જે એક પ્રાથમિક શાળાના વિદ્યાર્થીને દારૂ લેવા માટે મોકલે, એટલે અતિ શરમજનક ઘટના કહી શકાય. આના માટે જવાબદાર કોણ સાબિત થશે આગળ જે તપાસ થાય તે. પણ આ ઘટનાને ગંભીર એટલા માટે લેવામાં આવે છે કે આ જ ઘટના આજે કોઈ બીજી કચેરીમાં બની હોત કે કોઈ પોલીસ અધિકારી હોત કે બીજો કોઈ કર્મચારી હોત તો આટલો હોબાળો કે આટલો ઓવાપો કદાચ નથી હોત. પરંતુ શિક્ષક પાસે સમાજ અપેક્ષા રાખે છે. શિક્ષક એક આદર્શ પાત્ર છે. કોઈ એક સ્કૂલમાં વિદ્યાર્થી નાનું મોટું વ્યસન ન કરે, નાનું મોટું વ્યસન પણ એ જોવાની જવાબદારી શિક્ષકની હોય છે.
એના બદલે શિક્ષક જ્યારે સ્કૂલમાં દારૂ પીને આવવાની ફરિયાદ અગાઉ પણ હતી એમ એવું જાણવા મળ્યું આપણને. એટલે આચાર્યનું ધ્યાન હતું, આચાર્ય વોચ રાખી અને એ વિદ્યાર્થીને દારૂ લઈને આવતો પકડ્યો અને ત્યારે આખો મામલો બહાર આવ્યો. પણ આજે સાથે સાથે મારે એક વાત કરવી છે કે મેં 35 વર્ષ સુધી મેં રાજ્યની જેલોમાં નોકરી કરી અને અંધારી આલમ સાથે 35 વર્ષનો હું અનુભવ ધરાવું છું. વડોદરા જેલ ઉપર 2016માં હું હતો તો વડોદરા જેલની અંદર ત્યાં પણ એક શિક્ષક એકવાર દારૂના કેસમાં આવેલો અને એની પાસેથી 20 પેટી દારૂ પકડ્યો હતો અને પોતે પણ નશો કરેલી હાલતમાં પકડી ગયો હતો. એ શિક્ષક જ્યારે જેલમાં આવ્યો ત્યારે મેં શિક્ષકને પ્રશ્ન કરેલો કે તમે એક શિક્ષક અને દારૂના કેસમાં? ત્યારે નિર્ભર શિક્ષકે મને જવાબ આપેલો કે હું શાળાએ છૂટી ગયા પછી ઘરે જઈને પીવું છું, સ્કૂલમાં નથી પીતો એમ. પણ આ જે બનાવ બન્યો છે એ સ્કૂલનો બનાવ અને સ્કૂલનો વિદ્યાર્થી લેવા જાય એટલે એના કરતાં પણ આને હું વખોડી કાઢું છું. એનો અર્થ એવો નથી કે એક શિક્ષકના આવા ઘટનાથી કે સમગ્ર શિક્ષક આલમ ખરાબ છે એવું નહીં કહી શકાય. શિક્ષક સમાજ સારો જ છે, શિક્ષક આદર્શ હોય જ છે અને આદર્શને સારા શિક્ષકો ગુજરાતમાં ઠેર ઠેર છે. પણ 1000માંથી કે લાખમાંથી 5 શિક્ષક પણ આવા હોય તો ક્ષમ્ય નથી. આજે અમારા પોલીસ ખાતાની અંદર વ્યસની લોકો, દારૂ પીવાળો વર્ગ છે મોટો, મારે જાહેરમાં કહેવું છે, પણ શિક્ષકને માફ ન કરી શકાય. દાખલા તરીકે આપણે આસારામ બાપુનો જે કેસ ઘટના જ્યારે બની તો આસારામ બાપુના ઉપર બળાત્કારનો કેસ જે થયો હતો એવા કેસો તો દુનિયામાં, દેશમાં, ગુજરાતમાં દર કલાકે બને છે. પરંતુ આસારામ બાપુનું જજમેન્ટ જ્યારે આપ્યું ત્યારે કોર્ટે નોંધ કરી અંદર કે તમે એક સંત હતા અને તમારી સામે, તમારી પાસે સમાજ અને લોકો જ્ઞાનની, ઉપદેશની અપેક્ષા રાખે એટલે તમે ક્ષમ્ય નથી. એવી રીતે આ શિક્ષક તરીકે આને માફ ન કરી શકાય. આ ઘટનાની અંદર માત્ર આચાર્ય જે છે એને હું તો એમ કહું છું કે આચાર્યને ધન્યવાદ દેવો જોઈએ કે એને ભીનું સંકેલું નથી. બાળક બદનામ ન થાય ધ્યાન રાખવું જોઈએ, પણ તેમ છતાંય મારે આજે એટલું પણ કહેવું છે કે 7મા ધોરણમાં ભણતો બાળક છે એટલે કદાચ 12-13 વર્ષની ઉંમર તો હોય એટલે સાવ નાદાન ન કહેવાય. આ વાત એટલા માટે કરું છું કે ગુજરાતની અંદર દારૂ અને ડ્રગની જે મોટી ચિંતાનો વિષય જે છે, મોટી સમસ્યા છે સાહેબ, યુવાનો કરતાં પણ ટીનેજર્સ જેને કહી શકાય 13 થી 18 વર્ષની ઉંમરના એ લોકો વ્યસન કરે પણ છે અને આવી બધી પ્રવૃત્તિમાં સંડોવાયેલા પણ હોય છે ને પેડલર તરીકેનું કામ પણ કરતા હોઈએ. એટલે બાળક માટે બીજું કંઈ નહીં કહી શકું, પણ આ બાળકને શિક્ષકે પસંદ કર્યો સ્કૂલમાંથી કે આ કામ માટે આ બાળકને મોકલાય એ પણ શરમજનક છે. માત્ર બાળક નહીં, બાળકનું પરિવાર, સ્કૂલ, શાળા, શિક્ષક બધા જ બદનામ થાય. આજે કદાચ શિક્ષકની જગ્યાએ બીજો કોઈ કર્મચારી, પોલીસ કર્મચારી કદાચ દારૂ પીધેલો પકડાય તો એને વિરુદ્ધમાં કાર્યવાહી ચોક્કસ થાય, પણ ટીવી ડિબેટ ન થાય. પણ શિક્ષક છે એટલે સમાજ માફ ન કરી શકે. આ ઘટના જે બની છે એને આપણે રમા સમાચારમાં જોયું કે એનો રિપોર્ટ પણ કર્યો, સસ્પેન્ડ પણ કર્યો અને એની વિરુદ્ધમાં પ્રોહિબિશનનો કેસ પણ થયો. પરંતુ આપણે ત્યાં સાહેબ એક મારે આજે મને એક ખાખી તરીકે મારે કહેવું પડે છે કે પ્રોહિબિશનના કેસમાં, દારૂના કેસમાં સાહેબ એવી સખત સજાની કોઈ જોગવાઈ નથી. દારૂના કેસમાં કોઈ પણ આરોપી પકડાય તો જથ્થાબંધ માલ પકડવા એવું હોય તો જેલ સુધી પહોંચે છે, બાકી એને જામીન મુક્ત કરી દેવામાં આવે છે. અને જામીન મુક્ત કરવામાં ન આવે સાહેબ તો એ પણ વિચારવું પડે કે સાહેબ મારા જે અનુભવના આધારે હું ટીવીના માધ્યમથી કહું છું કે ગુજરાતની અંદર સાહેબ 45 લાખ લોકો દારૂ પીવે છે. 45 લાખ લોકો દારૂ પીવે છે તો દરરોજ 45 લાખ લોકોને પોલીસ પકડીને જેલ હવાલે ન કરી શકે. સિવાય 3 પ્રકારના લોકો તો દારૂ પીવે જ છે. પરમિટથી આરોગ્યના એક બહાને લોકો દારૂ પીવે છે. બીજો એક વર્ગ સાહેબ એવો છે ગુજરાતમાં, ગાંધીના ગુજરાતમાં, સરદારના ગુજરાતમાં, આ કૃષ્ણની ભૂમિ ઉપર કે સાંજ પડે એટલે મોટા મોટા ફાર્મ હાઉસમાં દારૂની પાર્ટીઓ થાય છે. એ પાર્ટીઓમાં વીઆઈપી માણસો હોય, વેપારીઓ પણ હોય, વકીલો પણ હોય, પોલીસ અધિકારીઓ પણ હોય અને ડૉક્ટરો અને એન્જિનિયરો પણ હોય. એવા લોકો જે દારૂ પીવે જેને આપણે હાઈફાઈ સમાજ કહીએ છીએ, દુઃખની વાત છે, એ પણ દારૂ પીતા હોય છે. પરમિટવાળા પીતા હોય છે. ગિફ્ટ સિટીમાં ગાંધીનગર એક વ્યવસાયિક કેન્દ્ર છે, એને ધ્યાનમાં રાખીને ત્યાં પરમિટ આપવામાં આવી છે, ત્યાં પણ દારૂ પીવાય છે. અને એક ચોથો વર્ગ જે એવો છે દેશ ગુજરાતમાં કે જે સાંજે મજૂર વર્ગ હોય, થાકેલો હોય અને મજૂરી કરીને આવ્યા પછી સાંજે પોટલી જે પીવે છે 50 રૂપિયાની, એ પકડાય છે, એની ઉપર કાર્યવાહી થાય છે. એ જેલમાં પણ જથ્થાબંધ સંખ્યામાં આવે, બાકીના 3 ઉપર કોઈ કાર્યવાહી થતી નથી.
પરંતુ મારે આજે ટીવીના માધ્યમથી ફરી એકવાર મારે કહેવું છે કે શિક્ષકની બાબત જે બની છે, જે ઘટના બની છે, નિંદનીય છે, શરમજનક છે અને ગુજરાતના ગાંધીના ગુજરાતમાં આને ક્ષમ્ય ન ગણી શકાય, માફ ન કરી શકાય, એની બદલી પણ કરવી પડે. અને માત્ર પ્રોહિબિશન નહીં, પ્રોહિબિશનનો કેસ કર્યો, સાંજેના જામીન થઈ ગયા છે, જી. કદાચ બદલી કરશે, પછી તેને સસ્પેન્ડ કર્યા તો 6 મહિને પાછા ફરજ ઉપર લેશે. પણ મહેશભાઈ, એ જ સમજવું છે એ ભૂતકાળમાં પણ એ શિક્ષક કદાચ એ ભૂલ કરી ચૂક્યો છે, ફરીવાર એક એને એક આ તક મળી હશે. વાત અહીંયા એ વિચારધારાની આવે છે, એ વિચારોની આવે છે, એ વિચારોનું સિંચન આખરે એ શું થઈ રહ્યું છે, એ વ્યવસ્થા સમજવી છે. આ વ્યવસ્થામાં આખરે એવી તો શું ખામી છે? દારૂબંધીની આપણે જે વાતો થતી હોય છે, આ મોટો પ્રશ્ન એ છે, આ ઉજાગર કરે છે, આ ચિત્ર અહીં એ બાબતે ક્યાંક સ્પષ્ટ થઈ રહ્યું છે. તો આ મામલે એક ગંભીરતા લેવાની તંત્રએ પણ જરૂર છે ક્યાંક. શાળાએ તો ચોક્કસથી આપણે જણાવવું, આચાર્યએ ખૂબ જ સારું એ પગલું ઉઠાવ્યું, એણે ધ્યાન દોર્યું છે એ પગલું. પરંતુ હજુ પણ શું લાગે છે કે વિદ્યાર્થી વ્યવસ્થાપન, વિદ્યાર્થીઓમાં એ બાબતોનું વ્યવસ્થિત સિંચન થાય એવી કોઈ એસઓપી હોવી જોઈએ. ખાસ કરીને શિક્ષકોમાં પણ એ પ્રકારની એસઓપી હોવી જોઈએ કે એ ઇમ્પ્લિમેન્ટ થાય, ક્યાંય એ નિયમો એવા બનવા જોઈએ. શું લાગે તે મામલે? આવી જ્યારે ઘટના બને ત્યારે મીડિયામાં હોબાળો થાય અને આપણે આવી ચર્ચાની કરતા હોઈએ છીએ. પણ આમ જુઓ તો પોલીસની નજરે, સરકારની નજરે દારૂ પીધેલી કોઈ વ્યક્તિ પકડાવી કે દારૂ પકડાવો એવડી મોટી ઘટના નથી. પણ નો ડાઉટ છેલ્લા ઘણા 1-2 વર્ષથી ખાસ કરીને ડ્રગ્સ અને દારૂનું જે ગુજરાતમાં એમ કહી શકાય કે બેફામ ચલણ થઈ ગયું છે, એના માટે સરકાર સખત થઈ છે, પોલીસ સખત કામગીરી કરે છે. હજારો લાખો રૂપિયાનો દારૂ પકડાય છે, ડ્રગ પકડાય છે અને અનેક આજની તારીખમાં 800થી 1000 જેટલા પ્રોહિબિશનના ગુનામાં આરોપીઓ ગુજરાતની જેલોમાં બંધ છે. કોઈ પાસા હેઠળ છે, કોઈ બીજા કોઈ કાર્ય પ્રોહિબિશનના કેસમાં છે, કોઈ દારૂ વેચવો, દારૂ પીવો, દારૂ સાથે સંકળાવવું, દારૂની હેરાફેરી કરવી, આ બધું જ ગુજરાતની અંદર પ્રતિબંધિત છે અને એના ગુનાઓ બને છે. પણ આજે અમારે ફરી એક વાત કરવી છે કે દારૂની અને ડ્રગની હેરાફેરી જે ગુજરાતમાં થાય છે, સુરતમાં, અમદાવાદ જેવા શહેરોમાં, એમાં સાહેબ ટીનેજર્સ જેને કહી શકાય જે બાળક સ્કૂલમાં પકડાયા હોય છે, એના વિશે હું કંઈ નથી કહેવા માગતો, પણ 13 થી 18 વર્ષની ઉંમરના બાળકો એનો ઉપયોગ ડ્રગ માફિયાઓ અને દારૂના ધંધાવાળા એટલા માટે કરે છે કે એના ઉપર સગીર હોવાના કારણે પોલીસ કેસ બનતો નથી, પોલીસ એમાં પાછી પડે છે. આપણે ત્યાં સગીર હોવાનો એક ગેરલાભ લોકો લે છે. નહીં તો સગીર હોવા, મેં તો અગાઉ પણ આ ચર્ચામાં એક વખત હું અગાઉ બોલેલું છું કે સગીર હોય તો પણ અમુક પ્રકારના ક્રાઇમ કરે તો ક્ષમ્ય ન હોવા જોઈએ. અથવા તો સગીરની ઉંમર જે 18 વર્ષની આપણા દેશમાં છે, હિસાબ 8 વર્ષની કરવાનો સમય પાકી ગયો છે. આજે હું તો એવું કહીશ કે બાલ્યાવસ્થાથી કિશોરાવસ્થા અને યુવાન અવસ્થા, એ 3 અવસ્થામાં સાહેબ કિશોરાવસ્થા લગભગ નીકળી ગઈ છે. આજે 13 કે 14 કે 15 વર્ષનો બાળક એ યુવાન જેટલું નોલેજ હોય છે, યુવાન જેટલી એની બધી જ ક્ષમતા હોય છે, મોબાઈલના માધ્યમથી કે જે ગણો તે, પણ આવી બધી પ્રવૃત્તિઓમાં ટીનેજર્સ ડ્રગ્સની હેરાફેરીમાં, ડ્રગ લેવા સુધી 1 લાખથી વધુ ટીવીના માધ્યમથી જાહેરમાં કહું છું કે ગુજરાતની અંદર 20 લાખ જેટલા ડ્રગ્સના દારૂના તો 45 લાખ, કુલ વ્યસની સાહેબ 1.5 કરોડ, 1.40 લાખ લોકો ગુજરાતમાં વ્યસની છે કે જેનો રોજનો 150 રૂપિયા ખર્ચ ગણીએ ને તો 2 અબજ ને 10 કરોડ રૂપિયા જેટલી કિંમત નશામાં આ ગુજરાતની પ્રજા દરરોજ વાપરે છે. પેટ્રોલના ભાવમાં કે શાકભાજીના ભાવમાં 2 રૂપિયાનો વધારો થાય તો આપણે એમ કે ગૃહિણીઓના બજેટ ઉપર અસર પડશે. પણ આ ગુજરાતમાં, ગાંધીના ગુજરાતમાં ચા, કોફી, બીડી, સિગરેટ, તમાકુ, ચરસ, ગાંજો, અફીણ, દારૂ અને ડ્રગ્સ લેટેસ્ટ વર્ઝન, આટલા વ્યસનની પાછળ 1.5 કરોડથી લોકો વ્યસની છે, આના વધારે સંખ્યામાં, અને અબજો રૂપિયાની રોજનો ખર્ચ વ્યસન પાછળ કરે છે. એની અંદર ટીનેજર્સ પણ છે, મહિલાઓ પણ છે. સાહેબ હમણાં સાણંદની અંદર એક રેવ પાર્ટીમાં પોલીસે રેડ કરી 39 નબીરાઓને પકડ્યા. સાહેબ એમાંથી 26 મહિલાઓ અને 13 જ યુવાનો હતા. આ પણ શરમની વાત છે. હું જ્યારે મહિલાઓના ક્રાઇમની વાત કરું ત્યારે મહિલાઓની અમુક સંસ્થાઓ દ્વારા મારી ઉપર ફોન આવે છે, મેસેજ આવે છે કે મહિલાઓમાં જે ક્રાઇમ વધતો જાય છે એમાં દારૂના વ્યવસાય સાથે સંકળાયેલી, દારૂની આદત ધરાવતી હોય, દારૂ પીતી હોય એવી મહિલાઓ સાહેબ ગુજરાતમાં લાખની આસપાસ છે. હું બિલકુલ જાગૃતતાથી એકદમ શુદ્ધ બુદ્ધિથી બોલું છું આ કે ગુજરાતની અંદર વ્યસનીઓની અંદર 1 લાખ જેટલી મહિલાઓ બીડી, સિગરેટ, દારૂ અને ડ્રગ સુધી પહોંચી ગઈ છે. ટીનેજર્સ પણ એમાંથી બાકાત નથી. મહેશભાઈ, મારે આ જ સમજવું છે, આપણે ભૂતકાળમાં પણ ઘણી એવી ઘટનાઓ, કિસ્સાઓ જોઈ આપણે આવી,
પરંતુ આખરે એવું સિસ્ટમમાં એવી શું ખામી રહી ગઈ છે? આખરે દારૂ ઝડપાય છે, પોલીસના એ અધિકારીઓ છે જે ખરેખર આપણે બિરદાવી શકીએ તે પ્રકારે કામગીરી પણ કરે છે, તો છતાં આખરે સિસ્ટમમાં ખામી ક્યાં છે? દારૂબંધીનું એ અમલીકરણ આખરે કેમ નથી થઈ શકતું? આ શિક્ષક ઝડપાયો, આ વિદ્યાર્થી જ્યાંથી દારૂ લાવ્યો હશે કે જેની પાસેથી લાવ્યો હશે તે ઝડપાયો કે ન ઝડપાયો, હજુ એ પાછળની વાત, એ એટલા માટે હું ઇમ્પ્લિમેન્ટની વાત કરું છું. ખરેખર આ બાબતે આખરે શું એ ખામી તો આખરે એવી રહી જાય છે, કેમ કે પરિસ્થિતિ પહેલાં પણ અલગ હતી. પાછલા વર્ષોમાં આપણે જોયું આ કલ્ચર આ પ્રમાણેનું ન હતું, પરંતુ જેમ જેમ આ સમયે ટેકનોલોજીનો યુગ આવ્યો, દશકો બદલાય, તેમ આખરે તો આ શું વિચારધારા એવી બદલાઈ, આખરે એવું શું આ બદલાવ જોવા મળ્યો? એના કારણે ક્યાંક આ વસ્તુ થઈ રહી છે કે ક્યાંક એવું ઇમ્પ્લિમેન્ટ નથી થઈ રહ્યું? એના 3 કારણો મારે આપવા છે. પહેલી વાત તો એ કે દારૂ એક ફેશન બનતી જાય છે. એક વર્ગ એવું માને છે કે દારૂ પીવો જોઈએ, કેમ ન પીવાય. બીજા ઘણા રાજ્યો ગુજરાત દેશમાં એવા છે કે જ્યાં દારૂબંધી નથી, વિદેશોમાં પણ પીવાય છે. દારૂ પીવાવાળો વર્ગ એવું પણ દલીલ કરે છે કે દારૂ પીવો એ ગુનો નથી, દારૂ પીને ધમાલ કરવી, ખોટું કરવું, પત્ની બાળકોને મારવું, નશાયુક્ત હાલતમાં જાતા રખડવું એ ગુનો છે. પણ વીઆઈપી અને એક વેલ એજ્યુકેટેડ વર્ગ કે જે દરરોજ દારૂ પીવે છે છતાં એની ઉપર કાર્યવાહી નથી થતી. જે રાજ્યોમાં દારૂબંધી નથી ત્યાં લોકો દારૂ પીવે ત્યાં આટલી આવી ઘટનાઓ નથી બનતી. પણ મારે આપના સવાલનો મુખ્ય જવાબ એ આપવો છે કે દારૂબંધી ગુજરાતમાં હોવા છતાંય 100% અમલ આપણે કરી શકતા નથી. એનું પહેલું કારણ તો ભ્રષ્ટાચાર કહી શકાય કે ભ્રષ્ટાચારના કારણે 100% દારૂબંધી કરી શકતા નથી. જ્યારે આગ લાગે ત્યારે કૂવો ખોદવા જઈએ, દાખલા તરીકે એસએમસી આપણા જે સ્ટેટ મોનિટરિંગ સેલ છે ગાંધીનગરમાં, જેમાં જ્યાં સુધી નિલદીપ રાય સાહેબ હતા ત્યાં સુધી ગુજરાતની અંદર એમને તરખાટ મચાવ્યો. આજે પણ ટીમ સારી છે, આજે પણ કામ કરે છે. એસએમસી માટે કંઈ સવાલ ઊભા નથી કરતો હું, પણ દારૂબંધી આજે જે વિસ્તારમાં દારૂ પકડાય આખા ગુજરાતમાંથી ત્યાં પીઆઈ કે પીએસઆઈ જે તે પોલીસ સ્ટેશનના સસ્પેન્ડ થાય છે. એ ઘટનાઓ અવારનવાર બને છે, આજે પણ છે. 2 દિવસ પહેલાં છાપામાં કે કદાચ નામના સુપ્રીમ કોર્ટે પણ એક એવું નિવેદન કર્યું કે હવે ડ્રગ્સ પણ કોઈ વિસ્તારમાં પકડાય તો એ વિસ્તારના પીઆઈને પોલીસ ઇન્સ્પેક્ટરને જવાબદાર ગણી એની પર કાર્યવાહી કરવામાં આવશે. પણ આના 3 કારણો મેં કીધું. પહેલું કારણ કે ભ્રષ્ટાચાર, બીજું કારણ છે દારૂ પીવાવાળાની સંખ્યા ફેશન ગણી અને દિવસે દિવસે વધતી જાય છે, અને ત્રીજી વસ્તુ એ પણ કહી શકાય સાહેબ કે સજાની જોગવાઈ જે છે આપણે ત્યાં પ્રોહિબિશનમાં એ પર્યાપ્ત નથી. અને ડામવું હોય, ખરેખર જો બંધ જ કરવું છે, કડક અમલવારી કરવી છે, તો એના માટે સજાની જોગવાઈ કદાચ આ નવા હમણાં કાયદામાં થોડોક ફેરફાર થયો છે, પણ છતાંય પર્યાપ્ત નથી. આજે દારૂ કોઈ પીધેલો માણસ પકડાય તો એને જેલમાં ઘણીવાર જો પોલીસ સ્ટેશનથી જામીન થઈ જાય, અને જામીન ન થાય જેલમાં આવે તો 2-4 દિવસ એટલે જામીન થઈ જાય, અને જામીન ન આપે તો જેલોમાં ભરાવો થઈ જાય, જેલ ઉભરાઈ જાય, જેલોની અંદર મેનેજમેન્ટ કરવું અઘરું થઈ જાય. આજે દાખલા તરીકે અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલની કેપેસિટી, હું જ્યારે હતો ત્યારે 1600 કેદીની કેપેસિટી સામે સાહેબ 4600 કેદી જેલમાં હતા. એ તો ગુજરાતની બધી જેલોમાં, અને ઓવર ક્રાઉડિંગ અમારી ભાષામાં કહી શકાય કે કેપેસિટી કરતાં અનેક ગણા વધુ કેદીઓ. એટલે અમુક દાખલા તરીકે આવું જ્યારે બનાવ બને ત્યારે સોશિયલ મીડિયામાં ઘણા સામાન્ય પ્રજાના નિવેદનો જોવા મળે કે પકડવા જોઈએ, ગોળી મારી દેવી જોઈએ, જેલમાંથી બહાર ન કાઢવા જોઈએ, છોડવા ન જોઈએ. પણ સામાન્ય આમ પ્રજાને અમુક વસ્તુની ખ્યાલ ન હોય કે એવું શક્ય જ નથી. રોજના આજે ગુજરાત રાજ્યની જેલોમાં કુલ 30,000 કે 35,000ની આજુબાજુ ગુનેગારો બંધ રહે છે. તો એક દિવસમાં 45 લાખ લોકો દારૂ પીવા, કદાચ 5 લાખને પોલીસ પકડીને જેલ હવાલે કરે તો જેલની અંદર પણ સાહેબ કાયદાની વ્યવસ્થા પ્રશ્નો ઊભો થાય. એટલે ટૂંકમાં ભ્રષ્ટાચાર, દારૂ પીવાની સંખ્યા દિવસે દિવસે વધતી જાય, અને કાયદાની અંદર સજાની જોગવાઈ નરમ છે, એના કારણે અને ચુસ્ત પણ અમલ થતો નથી, અને દિન પ્રતિદિન આ દૂષણ જે છે એ વધતું જાય છે. અને ચા કોફીથી શરૂ કરી દારૂથી લઈ, ચરસ ગાંજાથી લઈ અને ડ્રગ સુધી આજે યુવાનો પહોંચી ગયા છે. આ ઘટના ઉપર આપણે વાત કરીએ તો મેં અગાઉ વાત કરી કે શિક્ષકોની શું એવી કોઈ એસઓપી બનાવવી જોઈએ? આપને લાગે છે એવું કે વિદ્યાર્થીઓને કોઈ કામ સોંપ્યું હોય, વિદ્યાર્થી હજુ એટલું કદાચ સમજણું ન હોય તે સમજી શકે એટલી એનું તેને કહેવામાં આવે, શિક્ષક દ્વારા કોઈ કામ કહેવામાં આવે તો એ કરી દેવાનું છે વિચાર્યા વગર. પરંતુ શું કોઈ આપને લાગે છે એવી કોઈ એસઓપી બનવી જોઈએ? આ સાથે એવા શિક્ષકો પણ કદાચ હોય, આપે જણાવ્યું કે કદાચ હજારોની સંખ્યામાં ભાગ્યે 1 કે 2 એવા શિક્ષકો નીકળે અને આ પ્રકારની કરતું થાય અને
તો એવા શિક્ષકોમાં પણ એવું શું કદાચ ક્યાંય એવું હોવું જોઈએ કે વેરિફિકેશન થાય એમના મૂલ્યાંકન આધારિત બિલકુલ એ પ્રકારની ટેસ્ટ થવી જોઈએ? બિલકુલ હોવું જોઈએ. કોઈ કર્મચારીને કોઈને માફ ન કરી શકાય, પણ શિક્ષકો માટે તો આજની આ ઘટનાને ધ્યાનમાં લઈ અને કોઈ પણ એવી કોઈ પદ્ધતિ બનાવવી પડે કે આચાર્યને કોઈને સોંપવું પડે કે કોઈ પણ શિક્ષક, હું તો ત્યાં સુધી કહું છું કે શિક્ષક તરીકે વિદ્યાર્થીઓની સામે દારૂ તો ઠીક છે, દારૂ તો ન જ પીવાય તો ક્ષમ્ય જ નથી, પણ પાન મસાલા ને સિગરેટને ગુટકા ખાવાવાળો વર્ગ પણ સાહેબ બહુ મોટો છે. એ પણ બાળકો પર ખરાબ અસર કરે છે. મેં એવા વિદ્વાન શિક્ષકોને જોયા છે કે સાચા અર્થમાં શિક્ષક હોય, વિદ્વાન હોય, સારા હોય, જ્ઞાની હોય, સંસ્કારી હોય, તેમ છતાંય જે બીડી સિગરેટ કે મસાલા કે ગુટકાના વ્યસની હોય છે તો એ લોકો પણ ઘણી વખત સ્કૂલમાંથી બાળકોને પાન મસાલો લેવા મોકલતા હોય, ઘણી વાર મસાલો બનાવવા માટે બાળક ના આપે એવી ઘટના પણ મેં જોઈ છે કે બાળકને કહે કે મસાલો બનાવી દે મને, સૌરાષ્ટ્રમાં ખાસ. તો એ પણ ક્ષમ્ય નથી. એટલે આ ઉનાની ઘટનાને ધ્યાનમાં લઈ અને શિક્ષણ જગતમાં શિક્ષણ સરકાર સુધી મારે વિનંતી કરવી છે કે શાળાઓની અંદર, શાળાઓની આજુબાજુ પાનના ગલ્લા, આજે બાળકને દારૂ લેવા માટે શિક્ષકે મોકલ્યો તો એ શિક્ષક, એ બાળકને ખબર તો હશે ને કે આ નાના ગામમાં આ જગ્યાએ દારૂ મળે છે એમ. એ બાળક લેવા જાય, છુપાવીને લઈ આવે. છુપાવીને લાવેનો મતલબ એવો કે બાળકને એટલી તો ખબર છે કે આ વસ્તુ ખરાબ ને ખોટી છે એમ, છતાં એ બાળક કરે છે. એનો અર્થ એવો કે મારે આજે દુઃખ સાથે સાહેબ કહેવું પડે છે કે દારૂ અને ડ્રગ્સનું મોટામાં મોટું દૂષણ જો ગુજરાતમાં દેશમાં હોય સાહેબ તો શૈક્ષણિક સંસ્થાઓમાં છે. આ હોબાળો એટલા માટે થયો કે પ્રાથમિક શાળા હતી, નાનું ગામ હતું, આચાર્યએ આના માટે તપાસ કરીને પકડ્યો અને રિપોર્ટ કર્યો. બાકી સાહેબ અમદાવાદ ને બરોડા, સુરત ને બોમ્બે જેવા મોટા મોટા સિટીઓમાં જે રેવ પાર્ટીઓ થાય છે અને સાહેબ 31st આવે તો ભલે એને, એના કરતાં સૌથી દુઃખની વાત મારી દ્રષ્ટિએ કે ગુજરાતમાં અને દેશમાં જેટલી મેડિકલ કોલેજો છે સાહેબ, મેડિકલ કોલેજો કે જ્યાં આપણે ડૉક્ટરો તૈયાર કરવાના છે, જે લોકોએ ભવિષ્યમાં રોગીઓની દેશની સેવા કરવાની છે, મેડિકલ કોલેજમાં સૌથી મોટામાં મોટું દૂષણ હોય તો ડ્રગ્સનું, ખાસ કરીને ઓર્થોપેડિક વિભાગમાં. ઓર્થોપેડિક વિભાગમાં ડ્રગનું દૂષણ, દારૂનું દૂષણ એટલા માટે છે કે ઓર્થોપેડિક વિભાગમાં મહિલાઓની સંખ્યા ઓછી હોય છે અને પુરુષો માત્ર હોય છે. એટલે દુઃખ સાથે કહેવું પડે કે આજે મેડિકલમાં જનાર વિદ્યાર્થીઓ કે જ્યારે સારું રિઝલ્ટ લાવ્યા હોય, 90-95% માર્ક લાવ્યા હોય, સારા પરિવારના હોય, સારી સ્કૂલના હોય, ત્યારે તો એ મેડિકલમાં આવી શક્યા હોય. તો મેડિકલ કોલેજોમાં સૌથી મોટું દૂષણ છે. હું તો ત્યાં સુધી કહું છું કે જે તે પોલીસ સ્ટેશનમાં હદના વિસ્તારમાં કોઈ મેડિકલ કોલેજો હોય તો હું તો પોલીસ અધિકારીને વિનંતી કરું છું મારા કે મેડિકલ કોલેજમાં રેડ કરો અને એકવાર દાખલો બેસાડો કે આ વસ્તુ ઓછામાં ઓછી થવી જોઈએ. શૈક્ષણિક સંસ્થામાં ડ્રગ્સનો 7th ડે સ્કૂલનો સાહેબ દાખલો આપણી સામે છે કે એક નાનો વિદ્યાર્થી, 10મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને સાહેબ હત્યા કરી નાખે. એ સાહેબ નશા વગર ન થઈ શકે. જેટલી હિચકારી ઘટનાઓ સાહેબ, જઘન્ય ઘટનાઓ બને, એ પુણેની સિયા ગોયલ હોય કે પછી રાજસ્થાનની બળાત્કારની ઘટના હોય કે બીજી ઇન્ટરનેશનલ નિર્ભયા કેસની ઘટના હોય કે અમદાવાદની બીજેલ જોશી કાંડ હોય, દરેક કાંડની પાછળ નશો સાહેબ 100% જવાબદાર છે. નશા વગર કોઈ કૃત્ય કરી જ ન શકે. ઘણી શાળાઓને એવા પણ વિડીયો આપણને જોવા મળે છે કે શિક્ષકો બેરહેમતી વિદ્યાર્થીઓને સોટીથી મારતા હોય. સોટી કે શિક્ષક વિદ્યાર્થીને ટોટ ટાપલી કરે એનો વાંધો નથી, જરૂરી છે. હું તો હંમેશા એક ડિબેટમાં કાયમ બોલું છું કે જે વિદ્યાર્થીઓ બાળપણમાં શિક્ષકોની સોટી નથી ખાતા એને મોટા થઈને પોલીસના દંડા ખાવા પડે છે. એટલે સોટી ખાવી જરૂરી છે, પરંતુ એવા વિડીયો મેં જોયા છે કે નશાની હાલતમાં શિક્ષક વિદ્યાર્થીને પીટતા હોય, મારતા હોય. અને બીજી વસ્તુ સાહેબ કે શાળાઓની અંદર માત્ર બોયઝ ન હોય, નાની છોકરીઓ પણ હોય, ટીનેજર્સ છોકરીઓ પણ હોય, સગીરાઓ પણ હોય. સાહેબ મારે આજે ફરી કહેવું છે, હું દરેક શિક્ષકો માટે નથી કહેતો હું, પણ આવી ઘટનાઓ મેં મારા નોકરી દરમિયાન જોઈ છે કે શિક્ષકો નાની નાની બાળાઓને અડપલા કરવાની ઘટનાઓ જે બને છે, એ ટ્યુશનમાં છે, સ્કૂલોમાં છે, એ કદાચ દારૂડિયા લોકો કે બીજા કોઈ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ નથી કરતા, એટલું શિક્ષકો કરે. અવારનવાર ફરિયાદો મળે કે યુવતી છે, નાની બાળા સાથે શિક્ષકે અડપલું કર્યું. બહુ અતિ ગંભીર બાબત કહેવાય. ગુડ ટચ ને બેડ ટચ. આજે કોઈ બાપને દીકરી ભેટે અલગ સ્પર્શ હોય, અલગ લાગણી હોય, અલગ ભાવ હોય. કોઈ શિક્ષક પોતાની દીકરી ગણીને કોઈ બાળાને, વિદ્યાર્થીને કોઈ ભેટે કે માથે હાથ મૂકે એમાં શંકા નથી કરવાની, પણ જેને ટચ કહી શકાય, ગુડ ટચ ને બેડ ટચ, એમ અડપલા જેને કહી શકાય, એવી ઘટનાઓ પણ શિક્ષકોમાં, ટ્યુશનમાં અને સ્કૂલોમાં બનેલી છે ભૂતકાળમાં અને બનતી હોય. અને નાની બાળકો હોય એને ખબર ન પડે, ઘણી વાર ફરિયાદ પણ ન કરે, પણ ઘણી વખત અતિરેક થાય
ત્યારે માવતર સુધી અને હેડ ઓફિસ સુધી રિપોર્ટ થતા હોય છે. ફરી કહું છું કે તમામ શિક્ષક અલામની વાત નથી. સારી સંસ્થાઓ છે, સારા શિક્ષકો છે, વિદ્વાન શિક્ષકો છે કે જે લોકો આ દેશને આઈપીએસ આપે છે, આઈએસ આપે છે, વૈજ્ઞાનિકો બનાવે છે. અને આજે પણ ગુરુકુલ જેવી ધાર્મિક અને શાંતિપૂર્ણ આશ્રમ જેવી શાળાઓ આ દેશમાં ગુજરાતમાં ધમધમે છે, કોઈ શંકા ન કરી શકાય. પરંતુ એકલ દોકલ આવી ઘટના એ સમગ્ર શિક્ષણ સમાજને બદનામ કરે છે. આવા શિક્ષકો પર માત્ર ને માત્ર સસ્પેન્ડ નહીં, પણ કોઈ, હું તો એમ કહું છું કે એને ફરજ મોકીફ હેઠળ નહીં, એને ડિસમિસ કરવો જોઈએ. કોઈ પણ કર્મચારી ફરી આવું કરવાની હિંમત ન કરે. અને દરેક સ્કૂલના આચાર્યને, ગામના સરપંચને અને બીજા જવાબદાર વ્યક્તિઓની ટીમ બનાવવી જોઈએ. દરરોજ સ્કૂલમાં તપાસ કરવી જોઈએ અને આવું કોઈ મળી આવે તો એને માફ ન કરવો જોઈએ. ચોક્કસથી મહેશભાઈ દવે, આપે જે અભિપ્રાય આપ્યો, આ ચર્ચામાં જોડાયા, ખૂબ ખૂબ આભાર આપનો. આશા એ જ રાખીએ કે ક્યાંક આ પ્રકારની ઘટના બને છે. શિક્ષણ વ્યવસ્થા, કેટલાક શિક્ષકો જ શર્મસાર થાય છે, પરંતુ સમાજમાં એ ચેન્જ લાવવો પડશે, ક્યાંક એ સમજવું પડશે. એ વિદ્યાર્થીઓએ પણ, સમાજમાં પણ ક્યાંક એ બાબતે જાગૃતતા લાવવી પડશે. દારૂબંધીને લઈને જે વસ્તુ કદાચ ખોટી છે, નશો શું છે, ડ્રગ્સ શું છે, આ બધી વસ્તુ ખોટી છે, આ સમજણ શક્તિ આપવી પડશે. ત્યારે જ આ પ્રકારની ઘટનાઓને બનતા રોકી શકીશું. અત્યારે પ્રદેશ 24 ગુજરાતીમાં બસ આટલું. નમસ્કાર.